Audio Jungle. Audio Jungle. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આ રીતના આપણા મુઠિયા બન્યા છે. તો આજે હું મેથીની ભાજીના મુઠિયા બનાવવાની રેસીપી શેર કરવાની છું. જે ઊંધિયામાં નાખે છે ને એ મુઠિયા. તો એના માટે મેં 100 ગ્રામ જેટલી આ મેથીની ભાજી લઈ લીધી છે, જેને મેં બરાબર ધોઈને ઝીણી સમારી લીધી છે. તો હવે આપણે મુઠિયા બનાવવાનું ચાલુ કરીએ. તો એના માટે મેં આ 1 બાઉલ જેટલો ચણાનો લોટ લીધો છે. આ ચણાનો લોટ એટલે બેસન છે આ, અને આ ઘઉંનો કરકરો લોટ છે. જે એક આ જે બાઉલ મેં ચણાનો લોટ લીધો છે ને એવા 1.5 બાઉલ એટલે 1.5 વાટકો જેટલો હું નાખી દઈશ અંદર. તો આ 1 વાટકી જેટલો મેં ચણાનો લોટ લીધો છે બેસન, અને આ 1.5 વાટકી જેટલો મેં આ ઘઉંનો જાડો લોટ લીધો છે, કરકરો લોટ આવે છે ને એ. હવે આપણે એની અંદર મસાલા નાખી દઈશું. તો આ ધાણા જીરું છે, આ ગરમ મસાલો છે અડધી ચમચી, 1 ચમચી ધાણા જીરું, અને આ અડધી ચમચી હિંગ છે, લાલ મરચું છે અડધી ચમચી, અને અડધી ચમચી હળદર, અને આ સ્વાદ અનુસાર મીઠું છે. અને 1 ચમચી જેટલા આપણે અંદર તલ ઉમેરી દઈશું, સફેદ તલ 1 ચમચી જેટલા નાખી દઈશું અંદર. 1 ચમચી પોણી ચમચી આપણે આ અજમો નાખી દઈશું અંદર ક્રશ કરીને હાથથી. હવે આદુ મરચાં અને લસણની પેસ્ટ છે આ, તે પણ અંદર નાખી દઈશું 1 ચમચી જેટલી. તમને જેટલું તીખું જોતું હોય એ પ્રમાણે તમારે નાખવાનું અંદર. હવે આ અડધું લીંબુ છે. આ 1 ચમચી ગોળનો પાવડર છે. તમારે ખાંડ નાખવી હોય તો ખાંડ બી નાખી શકો, અને હું આની અંદર થોડું મીઠું એટલે ગળ પણ લાગે એના માટે હું આ 1 ચમચી હું ગોળનો પાવડર ઉમેરીશ. હવે આપણે 1 મોટા ચમચા જેટલું અંદર ઓઇલ નાખી દઈશું. હવે આપણે બધું મિક્સ કરી લઈશું. પહેલાં બધું મિશ્રણને મિક્સ કરી લઈને પછી જ અંદર પાણી આપણે નાખીશું, એટલે આપણને ખબર પડશે કે આપણને કેટલી પાણીની જરૂર છે. હવે આપણે એની અંદર થોડું થોડું પાણી રેડતા જશું. થોડું થોડું પાણી અંદર ઉમેરવાનું છે. એકદમ કડક એનો લોટ બનાવવાનો છે મુઠિયાનો, એકદમ ઢીલું ઢીલું નથી બનાવવાનું. તો લગભગ 1-1.5 કપ જેટલું પાણીની જરૂર પડી છે એની અંદર. હવે આપણે બધું મિક્સ કરી લઈશું. તો આ રીતનું આપણે મુઠિયાનો મિશ્રણ બનાવી લેવાનું. હવે આના મુઠિયા વાળવા માટે આ લોટ તૈયાર છે. તો હવે આપણે બધા મુઠિયા વાળી લઈશું. આ હાથમાં તેલ લગાવી લેવાનું થોડું. પછી તમને આવા ગોળ વાળવા હોય તો તમે ગોળ પણ વાળી શકો, અથવા તો તમારે આ શેપ આપવું હોય તો તમે આ શેપ પણ બનાવી શકો. આ શેપ પણ તમે બનાવી શકો. આ રીતના આપણે બધા મુઠિયા વાળી લેવા. તમને જેવા ફાવે એવા વાળવાના, નાના મોટા. તો આ રીતના બધા મુઠિયા મેં વાળી લીધા છે. અડધા આવા વાળ્યા છે અને અડધા રાઉન્ડ શેપમાં વાળ્યા છે, આવા ગોળ. તો હવે આપણે કઢાઈ મૂકી દીધી છે ગરમ તેલ થવા માટે. તો હવે તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે બધા મુઠિયાને ફ્રાય કરી લઈશું. હવે આપણે બધા મુઠિયા ફ્રાય કરી લઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રવા દઈશું, ફાસ્ટ નથી રવા દેવાની.
નહીં તો ઉપરથી મુઠિયા કાળા થઈ જશે ને અંદરથી કાચા રહી જશે. એટલે આપણે એને મીડિયમ ફ્લેમ પર જ ફ્રાય કરશું. અને મુઠિયા બનાવવા માટે મેં બેકિંગ સોડાનો ઉપયોગ નથી કર્યો, એટલે ખાવાના સોડાનો. તમારે નાખવો હોય તો નાખી દેવો અંદર, એનાથી મુઠિયા થોડા સારા ફૂલશે. આ રીતે આપણે બધા મુઠિયાને ફ્રાય કરી લેવાના મીડિયમ ફ્લેમ પર. તો હવે આપણા બધા મુઠિયા ફ્રાય થઈ ગયા છે. તો હવે આપણે એને ડીશમાં કાઢી લઈએ. એટલે મીડિયમ ફ્લેમ પર જ આપણે એને ફ્રાય કરવાના. તો આ રીતના આપણા મુઠિયા બધા ફ્રાય થઈ ગયા છે. હવે આપણે બાકીના છે એ પણ ફ્રાય કરી લઈએ. તો તૈયાર છે આપણા મેથીની ભાજીના ગરમા ગરમ મુઠિયા. તો હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈએ. તો આ રીતના આપણા મુઠિયા બન્યા છે. જેને આપણે ચાની સાથે પણ ખાઈ શકીએ. અને શિયાળામાં ખૂબ સારા પ્રમાણમાં મેથીની ભાજી મળતી હોય છે. તો અવનવી વાનગીઓ આપણે ઘરે ટ્રાય કરી લેવાની. તો શરીર માટે ખૂબ હેલ્ધી અને સારી હોય છે મેથીની ભાજી. તો તૈયાર છે આપણા મેથીની ભાજીના મુઠિયા.